ભારે વરસાદથી મહેસાણા અને પાટણ જિલ્લામાં બરબાદી જોવા મળી રહી છે। મહેસાણા પાટણ ગ્રામ્યમાં ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। હારીજ, શંખેશ્વર અને બહુચરાજીના ખેતરોમાં જળબંબાકાર જોવા મળી રહ્યો છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો મહેસાણા અને પાટણના ગ્રામ્ય વિસ્તારોના, જ્યાં હજુ પણ પાણી નથી ઓસર્યા। ખેતરોમાં વરસાદી પાણી ભરાયેલા છે અને આ વરસાદી પાણીને કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાન ભોગવવું પડશે, કારણ કે આજે વરસાદી પાણી છેલ્લા 2 દિવસથી આવી રીતે ખેતરોમાં ભરાયેલા જોવા મળી રહ્યા છે। પાણી નથી ઓસરી રહ્યા। મહેસાણા પાટણ ગ્રામ્યમાં એમાં પણ હારીજ, શંખેશ્વર, બહુચરાજીના ખેતરોમાં જળબંબાકાર જોવા મળી રહ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હારૂન ફોનલાઈન ઉપર જોડાયા છે। હારૂન, અત્યારે શું સ્થિતિ છે? કારણ કે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે એમાં તો ચારે બાજુ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। ખાસ કરીને જે રીતે ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસ્યો તેમાં ખાસ કરીને જે પાટણ અને મહેસાણા જિલ્લાના અંદર વરસાદ વરસ્યો તેને લઈને ખેતરો તળાવમાં ફેરવાય છે।